डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। કેમ છો મિત્રો? અર્થશાસ્ત્રના અભ્યાસનો આરંભ કરાવતું આ અભ્યાસક્રમ એટલે કે પ્રારંભિક અર્થશાસ્ત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રથમ વર્ષના મુખ્ય અથવા તો ગૌણ અભ્યાસક્રમમાં જો તમે અર્થશાસ્ત્ર વિષય પસંદ કર્યો છે તો જો અર્થશાસ્ત્ર વિષયનો જે અભ્યાસનો આરંભ કરીએ છીએ એ સમયે જે પાયાની બાબતો હોય છે એનો આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ। એમાં તમે આજે જે કરવાના છો અભ્યાસ, એમાં અર્થશાસ્ત્રના કેટલાક વિશિષ્ટ ખ્યાલો છે, એના કેટલાક વિશિષ્ટ અર્થ છે જે સામાન્ય આપણી બોલચાલની ભાષામાં જે અર્થ થાય છે એના કરતાં અલગ છે। હવે ઘણા બધા ચેપ્ટર્સ એવા તમે અત્યારે પેપર 1 પેપર 2માં પણ અભ્યાસ કરશો અને આગળ SY BA TY BA અને જો એનાથી પણ આગળ જો તમે અનુસ્નાતક અભ્યાસ કરવાના હશો તો જેમ જેમ અર્થશાસ્ત્ર વિષયથી પરિચિત થશો તેમ તમને ખ્યાલ આવશે કે અર્થશાસ્ત્રમાં ઘણી બધી બાબતોનો અર્થ થોડોક અલગ થાય છે, થોડોક વિસ્તૃત થાય છે અને હંમેશા ક્યારેક તમે એ બાબતને પણ ધ્યાનમાં લેજો કે અર્થશાસ્ત્રમાં જે કોઈ પણ વ્યાખ્યા આવે છે એ હંમેશા એક જ પ્રકારની નથી રહેતી, એમાં પરિવર્તનની ક્ષમતા હોય છે। એટલે હંમેશા ફ્લેક્સિબિલિટી એ અર્થશાસ્ત્રનો મુખ્ય સૂર છે। હવે ઘણા બધા શબ્દો એવા છે કે જે એમાં આનો અર્થ અલગ જ રહેવાનો છે। ઉદાહરણમાં તમને કહું કે આવક। હવે આવક એટલે શું? આપણે સામાન્ય રીતે જનરલી એવું વિચારતા હોઈએ કે ધારો કે કોઈ સર્વિસ કરતું હોય તો એને દર મહિને જે વેતન મળે એ એની આવક, કોઈ વેપારી વેપાર કરે તો જે વેચાણમાંથી કમાય તેની આવક, આ એની સાચી વાત છે। પણ માત્ર આ જ બાબત નથી, આવકનો જે કોન્સેપ્ટ છે, આવકનો જે ખ્યાલ છે એ અર્થશાસ્ત્રમાં ઘણો જ વિસ્તૃત છે। તેવી જ રીતે ખર્ચ પણ આપણે જ્યારે બજારમાં વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે ખર્ચ થાય છે તો એ આપણો વ્યક્તિગત ખર્ચ થાય। પણ માત્ર આપણો ખર્ચ નહીં, જે ઉત્પાદક, જે વેપારી વસ્તુનું ઉત્પાદન કરે છે, વેપાર કરે છે, એનો પણ ખર્ચ હોય, રાષ્ટ્રનો પણ ખર્ચ હોય, રાષ્ટ્રની આવક હોય, નાણાકીય આવક હોય, જે વેતન મળે છે કે વેચાણમાંથી આવક થાય છે, નાણાકીય આવક છે। તો આ એક તમને ઉદાહરણની રીતે સમજાયું। અત્યારના જે સેશનમાં આપણે જોવાના છીએ એમાં અમુક કેટલાક એવા શબ્દો લીધા છે। આમ તો દરેક બહુ જ ઘણા શબ્દો છે અર્થશાસ્ત્રમાં કે જેનો દરેકનો અલગ અલગ અર્થ થવાનો હોય। એટલે શરૂઆતમાં તમને અન્ય એક બાબત પણ મારે ખાસ કહેવી જોઈએ કે જ્યારે પણ તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય, દાખલા તરીકે આવક વિશે, દાખલા તરીકે ખર્ચ વિશે, કે આપણે અહીંયા જે આજે શબ્દો જોવાના છીએ એમાં વિશે, બજાર વિશે જોવાના છીએ, આપણે વસ્તુની કિંમત વિશે જોવાના છીએ, મૂલ્ય, મૂડી, સંપત્તિ, ઘણા બધા એવા શબ્દો છે। તો જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં ત્યારે હંમેશા એના અર્થથી શરૂઆત કરો। જ્યારે તમે પ્રશ્નના જવાબમાં એના અર્થથી શરૂઆત કરશો ત્યારે એ વસ્તુનો જવાબ વધારે સ્પષ્ટ થશે। માત્ર તમે જે પેપર લખ્યું છે એ પેપર તપાસનાર વ્યક્તિ માટે જ નહીં પણ તમારા પોતા માટે પણ એ જવાબ સ્પષ્ટ થાય છે। ઘણી વખત એવું પણ જોયું છે કે વિદ્યાર્થી બહુ હોશિયાર હોય, સારામાં સારા તૈયારી કરી શકતા હોય, પણ ક્યારેક એનું વિષયાંતર થઈ જાય, એટલે કે લખવાની શરૂઆત એક કરી હોય પણ છેલ્લે અંત બીજા તરફ જતો હોય। એટલે આવું આપણો ટ્રેક ચેન્જ ન થાય એના માટે હંમેશા શરૂઆત અર્થથી કરવાની, એટલે કે વ્યાખ્યાથી કરવાની। જે આજે આપણે અમુક શબ્દો જોવાના છીએ, દરેકે દરેક શબ્દો ક્યારે આજે આપણે નહીં જોઈએ, દરેકે દરેક શબ્દ તમને એ વિષયના પ્રકરણમાં, જ્યારે પ્રકરણનું સેશન હશે ત્યારે તમને એ અધ્યાપક દ્વારા કહેવામાં આવશે। આપણે અત્યારે એક નમૂનારૂપ અમુક શબ્દો જોઈએ છીએ કે જેથી કરીને તમારો દ્રષ્ટિકોણ એવો કેળવાય કે આ શબ્દોનો અન્ય અર્થ પણ હોઈ શકે, આ શબ્દનો અર્થશાસ્ત્રનો અલગ અર્થ પણ હોઈ શકે। તો આ રીતે આપણે અર્થશાસ્ત્રના કેટલાક વિશિષ્ટ ખ્યાલો અને વિભાવનાઓ, જે તમારું એકમ ત્રીજું છે, એને આપણે જોવાના છીએ। જુઓ આગળ શું કહેવાયું છે
કે આ પ્રકરણમાં ઉદ્દેશો કયા છે, તો કે આ એકમનો અભ્યાસ કર્યા પછી આપણે અર્થશાસ્ત્રના શબ્દોનો વિશેષ અર્થ સમજી શકીશું. શબ્દોની અર્થશાસ્ત્રીય વ્યાખ્યા અને પરિભાષા સમજવી એ આપણો અહીંયા ઉદ્દેશ છે. આગળ જોઈએ તો એકમની રૂપરેખા. હવે આ એકમ વિસ્તૃત છે, એમાં આમાંથી થોડાક શબ્દો લીધા છે. એકમમાં જે શબ્દો આપેલા છે એના બધા શબ્દો અત્યારે સમાવવા આ સેશનમાં શક્ય નથી. જ્યારે તમારું એ વિષયનું પ્રકરણ આવશે, દાખલા તરીકે છે માંગ, પુરવઠો, એના વિશેના ખાસ પ્રકરણ અને એના માટેના ખાસ સેશન, વિડીયો સેશન પણ હશે તમારા માટે. એ સમયે એનો અર્થ આવશે જ. એટલે આપણે આમાંથી અમુક કેટલાક શબ્દો જોઈએ. દાખલા તરીકે મૂડી, સંપત્તિ, તુષ્ટિગુણ, ઉત્પાદન, બજાર, સેવા, મૂલ્ય, કિંમત, આ બધા ઘણા બધા શબ્દો છે. આવા જેવા ઘણા જ શબ્દો છે, અન્ય બીજા પણ છે અર્થશાસ્ત્રમાં કે જે દરેકનો અર્થશાસ્ત્રની પરિભાષામાં થોડોક અલગ અર્થ થાય છે. આપણે શરૂઆત શેનાથી કરીએ? આપણે શરૂઆત કરીએ સેવા શબ્દથી. સેવા શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ, વિચારીએ છીએ કે સાંભળીએ છીએ, ત્યારે આપણા મનમાં શું કઈ પરિસ્થિતિનું નિર્માણ, આપણે કયો વિચાર કરીએ છીએ બેકગ્રાઉન્ડમાં કે સેવા કરવી એટલે જ્યારે આપણે કોઈ પણ બદલાની અપેક્ષાની ભાવના વગર કરીએ, બીજા પાસેથી કંઈક મેળવવાની ભાવના વગર કરીએ, આપણા નિજાનંદ માટે કરતા હોઈએ તો એ સેવા છે. બરાબર. દાખલા તરીકે બીમારની સેવા કરવી, વૃદ્ધોની સેવા કરવી, જરૂરિયાતમંદોની સેવા કરવી, આ દરેક પ્રકારની. પણ અર્થશાસ્ત્રમાં સેવા શબ્દનો અર્થ થોડોક અલગ છે. તમને એવું લાગશે કે આ તો થોડોક નહીં, આ તો ઘણો બધો અલગ છે. તો સેવા એટલે શું આપણે જોઈએ. જુઓ, હવે મેકેનિક, ડૉક્ટર, બરાબર. ઉદાહરણ તમને આપું છું. આ પિક્ચર જુઓ, શું આપેલું છે? આ પિક્ચરમાં આપેલા છે, જુઓ, મિકેનિક છે, કંઈક કારીગરી કરે છે મિકેનિક. બીજું પિક્ચર જુઓ, બીજું પિક્ચર છે ડૉક્ટરનું. પિક્ચર ધ્યાનથી જુઓ. મેકેનિક કંઈક ક્રિયા કરે છે, કંઈક મશીન ઉપર કામ કરે છે, બરાબર. તેવી જ રીતે ડૉક્ટર, આપણને ખબર છે કે ડૉક્ટર શું કરે. ડૉક્ટર બીમાર વ્યક્તિને તપાસીને સલાહ આપે છે કે આ દવા ખાવાની છે, આ પ્રકારનો ખોરાક લેવાનો છે અથવા આ પ્રકારનો ખોરાક નથી લેવાનો વગેરે. હવે આ શું કર્યું? મિકેનિકે શું કર્યું? ડૉક્ટરે શું કર્યું? એ લોકોએ કોઈ ક્રિયા કરી. એ ક્રિયા કરી કે જેથી આપણી જરૂરિયાત સંતોષાઈ. આપણને કોઈક વ્યક્તિની જરૂર છે, એક વ્યક્તિની, આપણને વસ્તુની નહીં પણ આપણને ક્રિયાની જરૂર છે. આ મિકેનિક છે એને મશીન બનાવ્યું નથી, એ મશીન રિપેર કરી શકે છે અથવા તો મશીનને ચલાવી શકે છે. તેવી જ રીતે ડૉક્ટર છે, એણે દવા બનાવી નથી, પણ આ દવા ક્યારે ખાવાની, કેવી રીતે લેવાની એ કહે છે. ડૉક્ટરે છે હોસ્પિટલના સાધનો બનાવ્યા નથી, પણ એ સાધનોનો ઉપયોગ કરીને આપણી સારવાર કરી શકે છે. તો સેવા એ ક્રિયા છે. એક લોયર, વકીલ કરે છે, એક શિક્ષક કરે છે, એક ડાન્સર કરે છે, એક મ્યુઝિશિયન કરે છે, પેઇન્ટર કરે છે. દરેક પ્રકારની સેવા. આપણા ઘરે કોઈ વસ્તુની ડિલિવરી કરવા આવે છે, જે દુકાનદાર દુકાન ચલાવે છે, આ બધી એક ક્રિયા છે. જ્યારે ચા બનાવીને વેચાણ કરે છે તો આ બધી એક ક્રિયા છે. એ ક્રિયા છે જેને સેવા કહેવાય છે. હવે તમે જુઓ તો સેવા કેમ કહી શકાશે? આ મિકેનિક છે ને પગાર મળતો હશે, વેતન મળતું હશે અથવા તો પોતાની રીતે ફી ચાર્જ વસૂલ કરતા હશે. તેવી જ રીતે ડૉક્ટરની પણ ફી હશે અથવા કોર્પોરેટ હોસ્પિટલમાં એને વેતન મળતું હશે, તો એને સેવા કઈ રીતે કહી શકાય? તો અર્થશાસ્ત્રમાં સેવા એટલે શું? અહીંયા આપણે એનો અર્થ જોઈએ. જુઓ, સેવા એક ક્રિયા છે જે જરૂરિયાત સંતોષે છે. એટલે સેવા છે એક ક્રિયા છે જે જરૂરિયાત સંતોષે છે. જે જરૂરિયાત નથી સંતોષતી એવી ક્રિયાને આપણે સેવા કહેતા નથી, બરાબર. હવે દાખલા તરીકે ચોર ચોરી કરે છે અથવા તો ગમે તે અસામાજિક ક્રિયાઓ પણ થાય છે, પણ એને આપણે સેવા નથી કહેતા કારણ કે એ આપણી જરૂરિયાત નથી સંતોષતા, બરાબર. હવે બીજું શું છે? તો બદલો મેળવવાની અપેક્ષાથી કરવામાં આવે છે.
જ્યારે કોઈ વેપારી વેપાર કરે છે, વેચાણ કરે છે, ત્યારે વસ્તુનું ઉત્પાદન નથી કરતા, પણ એ વસ્તુ પોતા પાસે રાખે છે જેથી કરીને આપણે ખરીદી શકીએ. કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે હોમ ડિલિવરી વસ્તુની કરવા આવે છે ત્યારે વસ્તુ એ વ્યક્તિએ નથી બનાવી હોતી, પણ એ આપણા સુધી પહોંચાડે છે. તો ફ્રીમાં પહોંચાડે છે? બિલકુલ નહીં. તેવી જ રીતે અહીંયા કોઈ પણ ક્રિયા જ્યારે થાય ત્યારે બદલો મેળવવાની અપેક્ષાથી થાય છે. તેને આપણે કહેશું સેવા. તેની કિંમત હોય છે. ડૉક્ટરની ફી હોય છે, મ્યુઝિશિયન જ્યારે કોઈ ગાયક છે તે ગાય છે, અથવા કોઈ પણ ક્રિયા જે થાય છે એની દરેક કિંમત હોય છે જે આપણે પેમેન્ટ કરીએ છીએ. હવે બીજું ચિત્ર જુઓ. બીજા ચિત્રમાં તમે શું જુઓ છો? જો એક ચિત્ર છે કે જેમાં દુકાન છે, ઘણી બધી વસ્તુઓ ગોઠવેલી પડી છે. અહીંયા આપણે જોઈએ છીએ કે શાકભાજી વેચતી દુકાન છે. બીજી અંદર શાકભાજી બહારની બાજુ ગોઠવેલા છે, અંદરની બાજુ પણ ઘણી બધી વસ્તુઓ પડેલી હોય એવું જણાય છે જે વેચવા માટે છે. બાજુનું પિક્ચર જુઓ. બાજુના પિક્ચરમાં શું દેખાય છે? બાજુના પિક્ચરમાં બે કમ્પ્યુટર સ્ક્રીન છે, એમાંથી વસ્તુઓ નીકળે છે. એનો અર્થ શું? કંઈક તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદી કરવાની ઈચ્છા કરીએ છીએ, આપણે ખરીદી કરીએ છીએ ત્યારે કોઈક વેચાણ કરે છે. જ્યારે વેચવાની ને ખરીદવાની પ્રક્રિયા બંને હંમેશા સાથે જ થાય છે. તો અહીંયા એક દુકાન છે, ત્યાં કોઈ ખરીદવા આવશે અને કોઈ વેચવા બેઠું છે. તેવી રીતે બાજુનું જે પિક્ચર છે એ શું કહે છે કે ત્યાં કમ્પ્યુટર સ્ક્રીન પર ખરીદી વેચાણની ક્રિયાઓ થાય છે. એનો મતલબ શું? આગળ જોઈએ. આ છે બંને પિક્ચર્સ બજારના. બજાર એટલે કોઈક ખાસ સ્થળનું હોવું જરૂરી નથી. એક સમય એવો હતો કે નેટ બેન્કિંગ છે કે ઓનલાઈન શોપિંગ છે, આવી કોઈ સુવિધા ન હતી. એટલે જેને કોઈ પણ વસ્તુ ખરીદવી હોય એ અને જેણે કોઈ પણ વસ્તુ વેચવી હોય એ બધા એક જગ્યાએ ભેગા થતા. કોઈક ટાઈમ નક્કી કરેલો હોય કે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેશે. આ એકબીજાને બધાને ખબર જ હોય, અને એ સમયે આવીને વસ્તુ ખરીદી જવાની અથવા વેચાણ કરી જવાનું. પણ હવે જુઓ, અત્યારે ખરીદવા અને વેચવા માટે કોઈ દુકાનની જરૂર નથી હોતી. આપણી પાસે નાનો એવો ફોન છે, મતલબ કે આખું બજાર આપણા હાથમાં છે. તો બજાર એટલે શું? તો બજારની પણ અહીંયા એક વ્યાખ્યા થાય છે અર્થશાસ્ત્રમાં કે બજાર એટલે જ્યારે ખરીદી અને વેચાણની પ્રક્રિયા થાય છે ત્યારે બજાર તંત્ર ઊભું થાય છે. જો બજાર તંત્ર, બજાર ઊભી નથી થતી પણ બજાર તંત્ર ઊભું થાય છે અથવા તો અસ્તિત્વમાં આવે છે. હવે બજાર તંત્ર એટલે શું? તંત્ર એટલે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા. હવે જ્યારે આપણે બજાર તંત્ર ઊભું થાય છે ત્યારે કયા કયા પ્રકારની વ્યવસ્થા હોય છે? આપણે સ્ક્રીન પર ફોન હોય કે કમ્પ્યુટર હોય, કોઈ પણ સ્ક્રીન પર વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. એની વસ્તુઓની લાક્ષણિકતા, એના ફીચર્સ શું છે એ જોઈ શકીએ છીએ, કિંમત જોઈ શકીએ છીએ. હવે આપણે પેમેન્ટ કેવી રીતે કરીએ? તો બેન્કો પણ એ વ્યવસ્થામાં જોડાય છે કે કઈ રીતે કેશલેસ આપણે પેમેન્ટ કરી શકીએ. તો દુકાન જ્યારે ઓનલાઈન છે, જેનું કોઈ ભૌતિક અસ્તિત્વ જ નથી કોઈ દુકાનનું, એવી પરિસ્થિતિમાં બેન્કો પણ અભૌતિક રીતે જોડાય છે. ગ્રાહકો અને વેચનારાઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું પરિચય કે એકબીજાને રૂબરૂ થવું એવું કંઈ જ જરૂરી નથી. જરૂરી છે માત્ર સંપર્ક. વેચનારા અને ખરીદનારા વચ્ચેનો સંપર્ક જરૂરી છે. વચમાં સાથે આપે છે બેન્કો કે જ્યારે પેમેન્ટની સિસ્ટમ શરૂ થાય છે તો આ એક આખું તંત્ર, એક આખી પ્રકારની વ્યવસ્થા ઊભી થાય છે. એમાં ટેકનોલોજી પણ વ્યવસ્થાનો એક ભાગ બને છે. તો આ આખું તંત્ર છે એ બજાર તંત્ર છે. એ બજાર તંત્ર અસ્તિત્વમાં આવે છે. ગમે ત્યારે આપણે ચાલતા ચાલતા, રોડ ઉપર ચાલતા ચાલતા આપણે એક
ખરીદી અહીંયા કરી હોય તો પેમેન્ટ આપણે બીજી જગ્યાએ કરવાના હોઈએ, એવું પણ બની શકે ને. તો એવું જરૂરી નથી કે આપણે અહીંયા ખરીદી કરીએ એટલે આ ભાઈને જ આપણે પેમેન્ટ આપીએ, આ જ રીતે કરીએ. આપણે વાહનમાં મુસાફરી કરી હોય અને એક જગ્યાએ ખરીદી કરી હોય તો એનાથી 100-150 કિલોમીટર પછી આપણે પેમેન્ટ કરતા હોઈએ. તો આખી બજારની તંત્ર છે, આખી બજારની વ્યવસ્થા છે, એટલે સંપર્ક જરૂરી છે. કોઈ ભૌગોલિક સ્થળનું હોવું જરૂરી નથી, કોઈ ખાસ સ્થળની જરૂર નથી હોતી. હવે બીજા શબ્દો જુઓ, દાખલા તરીકે સંપત્તિ અને મૂડી. સંપત્તિ એટલે શું, મૂડી એટલે શું? આપણે જે લોકો પાસે વધારે મકાનો હોય, વધારે જમીન હોય, સોનું હોય, તો આપણે એને કહીએ છીએ કે એની પાસે ઘણી બધી સંપત્તિ છે. બહુ ઘણા સમય પહેલાં જે રાજા પાસે ઘણા બધા હાથી ઘોડા હોય એને સંપત્તિવાન કહેવાય. તો આ રીતે સંપત્તિ એટલે શું અને મૂડી એટલે શું, તો એ બંનેનો આપણે અર્થ સમજીએ. મૂડી એટલે અર્થશાસ્ત્રમાં ઉત્પાદનનું એક સાધન છે, એવો કદાચ તમને બેઝિક પ્રાથમિક ખ્યાલ આવી શક્યો હશે. પણ સંપત્તિ અને મૂડી વચ્ચે ડિફરન્સ શું છે, તફાવત શું છે, એ જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સંપત્તિ છે એ ઉત્પાદનનું કુદરતી કે માનવ નિર્મિત સાધન છે. હવે દાખલા તરીકે ગાઢ જંગલ હોય, એમાં ઘણી બધી અલગ અલગ જાતની વનસ્પતિ ને ઔષધોને થતા હોય, તો એ આપણી જંગલ એ સંપત્તિ છે. ખનીજો છે તો એ આપણી સંપત્તિ છે. તો કુદરતી પણ હોય અને માનવ નિર્મિત પણ હોય. દાખલા તરીકે માનવ નિર્મિત કઈ રીતે કે સરસ એકદમ બધી સુવિધાઓથી યુક્ત ફેક્ટરી હોય, તો એ માનવ નિર્મિત સંપત્તિ થઈ. મશીનો બધા માનવ નિર્મિત સંપત્તિ થઈ. માનવ નિર્મિત એટલે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ ભણીને કે કોઈક સ્કિલ, એક આવડત વિકસાવીને પોતાની ક્ષમતા વધારે છે, તો એ પણ માનવ સંપત્તિ છે. આપણે કહીએ છીએ ને અવારનવાર કે માનવ સંપત્તિ છે. તો મનુષ્ય પણ સંપત્તિ છે. જો એનામાં કંઈ કામ કરવાની ક્ષમતા હોય, આવડત હોય, શિક્ષણ હોય, સ્વાસ્થ્ય સારું હોય. દાખલા તરીકે ઘણી બધી વ્યક્તિ બહુ શિક્ષિત હોય પણ ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ રહેતો હોય અને કામ કરી શકવાની ક્ષમતામાં ન હોય, તો એ સંપત્તિ ન કહી શકાય. તો જેનામાં કામ કરવાની ક્ષમતા હોય, તે ઉત્પાદન કરવાની જેનામાં ક્ષમતા છે, કંઈક વધારે, દાખલા તરીકે જંગલમાં ઔષધિઓ છે, વનસ્પતિ છે, તો એ બીજું કંઈક ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. વ્યક્તિ શિક્ષિત છે તો કંઈક બીજું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. પણ હજુ સુધી ઉત્પાદનની પ્રક્રિયામાં રોકાયેલું ન હોય. ખનીજો છે પણ ખનીજોનું ઉત્ખનન કરીને એને આગળ, દાખલા તરીકે લોખંડ, કોલસો, ખનીજ તેલ, ઘણું બધું, ગેસ, કારણ કે એ પણ જમીનમાંથી આવે છે. તો એ બધી વસ્તુઓ છે પણ હજી સુધી એનો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગ થયો નથી. તો એવી બાબતોને આપણે શું કહીએ, તો એને સંપત્તિ કહેવાય. ક્ષમતા છે પણ ઉત્પાદન પ્રક્રિયામાં હજી રોકાયેલી નથી, એટલે એને કહીએ આપણે સંપત્તિ. હવે બીજું જુઓ, ઉદાહરણ આપેલું છે જમીન, વસ્તી, વિદ્યાર્થી. જમીન સંપત્તિ છે પણ હજી સુધી એનો ઉપયોગ નથી થયો, પડી છે જમીન ઘણી બધી, તો પણ વસ્તી ઘણી છે પણ હજી બેરોજગાર છે. મશીનો ઘણા બધા છે, ફેક્ટરીનું મકાન છે પણ હજી એનો ઉપયોગ થયો નથી, એટલા માટે એ સંપત્તિ છે. હવે આપણે જોઈએ મૂડી. તો મૂડીનો શું અર્થ કર્યો છે, તો ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલી સંપત્તિ એટલે મૂડી. જે સંપત્તિ જમીન હોય, વસ્તી હોય, વિદ્યાર્થી હોય, ઉત્પાદનની પ્રક્રિયામાં એને રોક્યા. ધારો કે કોઈ બેરોજગાર વ્યક્તિને કોઈક જગ્યાએ કામ મળ્યું, એને ન્યૂઝ ચેનલ ચલાવતી ચેનલમાં એને ન્યૂઝ એકત્રિત કરવાનું કામ મળ્યું, તો એને એ હવે મૂડી છે. ધારો કે કોઈ જમીન છે એના ઉપર મકાન બન્યું, તો એ હવે મૂડી છે. ધારો કે જમીન છે એના ઉપર હવે ખેતી થાય છે, તો એ મૂડી છે. ધારો કે કોઈ જમીન છે એના ઉપર બસ સ્ટોપ બને છે, તો એ હવે મૂડી છે. કે કોઈ પણ પ્રકારની ઉત્પાદનની ક્રિયામાં જ્યારે એનો ઉપયોગ થાય છે ત્યારે સંપત્તિ મૂડી બને છે. તો સંપત્તિ એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં જે રોકાય છે તે મૂડી છે. એટલે વિદ્યાર્થી સંપત્તિ છે, પણ જ્યારે વિદ્યાર્થી પોતાનું જ્ઞાન કોઈ પણ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયામાં લગાવશે ત્યારે તે મૂડી બનશે.
એટલે વિદ્યાર્થીઓ જો ઘણા બધા હોય ભારતમાં તો વિદ્યાર્થી સંપત્તિ છે, પણ જો એ વિદ્યાર્થી ભણી ગણીને આ પોતાની આવડત, પોતાની કુશળતા એ કોઈ પણ જગ્યાએ વધારે સારું કામ કરવામાં ન લગાવે તો એ સંપત્તિ છે પણ મૂડી નથી. હવે ઉદાહરણ શું આપેલું છે કે ખેતર, દાખલા તરીકે આપણે જમીન મૂડી સંપત્તિમાં લીધું હતું, હવે ખેતર છે એ મૂડી બની શકે. પછી ખેતર કે રેલવે વિભાગમાં કામ કરતા શ્રમિકો, દાખલા તરીકે વસ્તી છે તો લોકો સંપત્તિ કહેવાય, પ્રજા સંપત્તિ કહેવાય, પણ પ્રજા જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં કામ કરે છે, ખેતરમાં કામ કરતા હોય કે રેલવે વિભાગમાં કામ કરતા હોય, દરેક શ્રમિકો છે મૂડી કહેવાય. તો કર્મચારીઓ મૂડી કહેવાય, ડોક્ટર્સ, મિકેનિક, જે આપણે બધા આગળ ઉદાહરણો જોઈએ, બધા જો કામમાં રોકાયેલા છે તો એ મૂડી છે. આગળ વધીએ. હવે ફરીથી પિક્ચર જુઓ, બંને પ્રકારના પિક્ચર જુઓ. હવે આ પહેલું પિક્ચર છે એમાં શું બતાવે છે? આમ તો એ ગિફ્ટ કાર્ડ બતાવે છે, પણ જનરલી જો તમને કહું તો આ રીતે કોઈ પણ વસ્તુની કિંમત લખેલી હોય એવું આપણે જાણી શકીએ. દાખલા તરીકે કોઈ વસ્તુની કિંમત છે 59 રૂપીસ 99 પૈસા, 59 રૂપિયા અને 99 પૈસા વસ્તુની કિંમત એક બતાવી છે, બરાબર. હવે બાજુનું પિક્ચર જુઓ. બાજુના પિક્ચરમાં દરેક વ્યક્તિ પાસે કોઈક ને કોઈક વસ્તુ હોય છે જે બીજાને આપવા માટે હાથ લંબાવેલા છે. જુઓ, ધ્યાનથી જુઓ કે પિક્ચરમાં શું છે. કોઈક વ્યક્તિ છે એ કેળા લઈને આવે છે, તો એની સામે કોઈક વ્યક્તિ છે ઘણી બધી બુક્સ, ચોપડીઓ લઈને આવે છે. જુઓ, પછી કોઈક વ્યક્તિ પાસે કમ્પ્યુટર છે, કોઈક વ્યક્તિએ જો ઉપર હાથમાં સાયકલ ઉપાડીને આવે છે. તો દરેકને કંઈક આપવું છે. એમ કેમ? કારણ કે આપણે બજારમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણી જરૂરિયાત સંતોષવા માટે આપણે બજારમાં કોઈક પણ વસ્તુની કિંમત ચૂકવવાની હોય છે. હવે ધારો કે પૈસા ન હોય તો આપણે અત્યારની બહુ આધુનિક સ્થિતિની નથી વિચારવાની કે કાર્ડથી પેમેન્ટ કરીએ કે પેટીએમથી કરીએ, એ રીતે નહીં. પણ પૈસા નથી તે પહેલાંની સ્થિતિ હોય, ધારો કે પેમેન્ટની વસ્તુ કોઈ માધ્યમ નથી, તો આપણે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપવાની થાય. જેમ કે અહીંયા પિક્ચરમાં જુઓ છો તમે, કેળાના બદલામાં પુસ્તક, પુસ્તકના બદલામાં કેળા, 5 બુકના બદલામાં 4 કેળા. તો પુસ્તકનું મૂલ્ય કેવું કહેવાય અને કેળાનું મૂલ્ય કેવું કહેવાય? એનીવેઝ જુઓ, હવે આ ભાઈ જે છે પુસ્તકના બદલામાં કેળા લેવા તૈયાર થાય તો મને પુસ્તક મળે, અથવા તો આ બેનને જો પુસ્તક ન જોઈએ પણ કેળા એણે આપવા છે તો શું કરે? તો આ બધી સમસ્યાઓ આપણે ફેસ કરીએ છીએ. એટલે આપણે વસ્તુની કિંમત કેટલી? તો 60 રૂપીસ, 100 રૂપિયા, 1 લાખ રૂપિયા, આ આપણે રૂપિયામાં બતાવીએ છીએ, બરાબર. હવે અહીંયા આપણે જે અર્થ સમજવાનો છે એ જોઈએ. મૂલ્ય એક વસ્તુની બીજી વસ્તુ કે સેવા ખરીદ કરવાની ક્ષમતા. 4 કેળાની ક્ષમતા શું છે? તો 4 કેળાની ક્ષમતા 5 પુસ્તક ખરીદવાની છે. અથવા તો 5 પુસ્તકની ક્ષમતા શું છે? તો 5 પુસ્તકની ક્ષમતા છે 4 કેળા ખરીદવાની ક્ષમતા. હવે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ, એટલે 5 પુસ્તકનું મૂલ્ય કેટલું? 5 પુસ્તકનું મૂલ્ય 4 કેળા કહેવાય. 4 કેળાનું મૂલ્ય કેટલું? 4 કેળાનું મૂલ્ય 1 સાયકલ. તો 5 પુસ્તકનું મૂલ્ય 4 કેળા અથવા તો 1 સાયકલ. તો આ બધી વસ્તુ આપણે દરેક માટે અલગ અલગ કિંમત મૂલ્ય નક્કી કરવા પડે, કે આપણે નક્કી ન કરી શકીએ કે 5 ચોપડી બુક્સ બરાબર 4 કેળા કે 5 બુક્સ બરાબર 1 સાયકલ. હવે 4 કેળા એક સાયકલ તો બે કેમ એક સમાન ગણાય? ન જ ગણાય. તો આ બધી આપણે બાબતો, સમસ્યાઓ દૂર કરવા માટે આપણે એને કિંમતમાં રજૂ કરીએ છીએ, રૂપિયામાં રજૂ કરીએ છીએ. હવે આનું એક ઉદાહરણ આપણે પૂરું પહેલાં જોઈ લઈએ. દાખલા તરીકે 1 કિલો ખાંડ બરાબર 1 લીટર પેટ્રોલ. આગળ જોઈએ, 1 કિલો ખાંડ બરાબર અડધો લીટર પેટ્રોલ. એનો મતલબ શું થયો કે હવે ખાંડ તો સરખી જ છે બંને કેસમાં, પણ ખાંડનું મૂલ્ય પહેલાં વધારે હતું, હવે ખાંડનું મૂલ્ય ઓછું છે. એટલે કે ખાંડ પહેલાં કરતાં ઓછી વસ્તુ લે છે, હવે એનું મૂલ્ય ઘટી ગયું છે. પેટ્રોલનું મૂલ્ય વધી ગયું, પહેલાં 1 લીટરમાં 1 કિલો ખાંડ આવતી, હવે અડધા લીટર પેટ્રોલમાં 1 કિલો ખાંડ આવે છે. એટલે પેટ્રોલનું મૂલ્ય વધી ગયું, મહત્ત્વ વધી ગયું બીજી ભાષામાં કહીએ તો. પછી બીજું જો, હવે આ કિંમત છે કે 1 કિલો ખાંડ બરાબર 20 રૂપિયા હોઈ શકે, 50 રૂપિયા હોઈ શકે, કંઈ પણ.
આગળ જોઈએ, 1 લીટર પેટ્રોલ બરાબર 35 રૂપિયા હોઈ શકે, 1 લીટર બરાબર 70 રૂપિયા હોઈ શકે. તો આ બંનેમાં શું ડિફરન્સ છે? વ્યાખ્યા જુઓ કે નાણાંમાં બતાવવામાં આવતું મૂલ્ય બરાબર કિંમત. હવે ડિફરન્સ તમે સમજી શક્યા હશો કે વસ્તુની કિંમત એટલે શું? તો કિંમત એ મૂલ્ય છે, પણ નાણાંના સ્વરૂપમાં બતાવવામાં આવતું મૂલ્ય એટલે કિંમત. હવે બધું સ્પષ્ટ છે. એક સાયકલની કિંમત કેટલી, 4 પુસ્તકની કિંમત કેટલી, આ બધું હવે સ્પષ્ટ છે. તો કિંમત એટલે નાણાંના સ્વરૂપમાં બતાવવામાં આવતું મૂલ્ય. તો આ રીતે બધું અલગ અલગ તમે વિશિષ્ટ અર્થ જુઓ છો ને બધાને. આપણે હંમેશા કહીએ છીએ કે આ વસ્તુનું મૂલ્ય ઘણું છે, આ વસ્તુનું મૂલ્ય ઓછું છે. હવે દાખલા તરીકે સૂર્યપ્રકાશનું મૂલ્ય કેટલું, દાખલા તરીકે ગોલ્ડ સોનાનું મૂલ્ય કેટલું. તો આમ વસ્તુના જે મૂલ્યો છે એ અલગ અલગ પણ હોઈ શકે. કોઈકનું વપરાશ મૂલ્ય હોય, કોઈકનું વિનિમય મૂલ્ય હોય. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, એનું મહત્વ, વપરાશ મૂલ્ય ઘણું છે. સૂર્યપ્રકાશનું મૂલ્ય, મહત્વ કેટલું બધું છે, પણ એને વિનિમય નથી કરી શકતા. આપણે એની કિંમત કેટલી નક્કી કરી શકશું? કેટલા રૂપિયાનો કેટલો સૂર્યપ્રકાશ? નહીં થઈ શકે. એટલે એનું વપરાશ મૂલ્ય છે, ઉપયોગિતા મૂલ્ય છે, પણ એનું વિનિમય મૂલ્ય નથી. બરાબર. તો તેવી રીતે ગોલ્ડ, સોનું, ગોલ્ડ અથવા સોનાનું વપરાશ મૂલ્ય કેટલું, એનું વિનિમય મૂલ્ય કેટલું. કરન્સી નોટ, આપણે પૈસા, કાગળની નોટ હોય છે, તો એનું વપરાશ મૂલ્ય કેટલું, આપણે એનાથી આપણી કઈ જરૂરિયાત સંતોષી શકીએ? જરૂરિયાત ખરીદી શકીએ છીએ સીધી. હવે આપણી પાસે ઘણા બધા પૈસા છે, પણ ધારો કે પૂર આવ્યું છે, હવે તો આપણે આજુબાજુ જોઈએ કે કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક આપદા આવી છે, તો આપણી પાસે કરન્સી નોટ આપણા પોકેટમાં હશે તો આપણે ભૂખ નહીં સંતોષી શકીએ. તો કરન્સી નોટ જે છે, પૈસા છે, ચાલો કાર્ડ છે આપણી પાસે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ છે, તો એમાંથી આપણી જરૂરિયાત નહીં સંતોષી શકાય. એનું વિનિમય મૂલ્ય છે, પણ એનું વપરાશ મૂલ્ય કે ઉપયોગિતા મૂલ્ય નથી. ઉદાહરણ જુઓ તમે કે મૂલ્ય હોય પણ કિંમત નક્કી ન કરી શકાય. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, દાખલા તરીકે પ્રેમ. તો આ રીતે કરન્સી નોટ, ક્રેડિટ કાર્ડ, આ બધાના મૂલ્ય, વપરાશ મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય, વિનિમય મૂલ્ય, આ બધાની પરિસ્થિતિ અથવા તો બધા વચ્ચેનો ડિફરન્સ તમે સમજી શકશો. તો આ રીતે જે આપણે આગળ આખું અલગ અલગ વસ્તુઓનો અર્થ જોયા, એમાં ચાલો આગળ આપણને હજી બાકી છે તુષ્ટિગુણનો અર્થ જોવાને છીએ કે વસ્તુ કે સેવામાં રહેલી જરૂરિયાત સંતોષવાની ક્ષમતા. તુષ્ટિ એટલે સંતોષ અને ગુણ એટલે એની વિશેષતા, જરૂરિયાત સંતોષવાની વિશેષ ક્ષમતા. ઉદાહરણ કે તાવ આવે છે તો દવામાં તુષ્ટિ ગુણ છે. હવે આપણને તાવ નથી આવતો તો પેલી દવા આપણને કોઈ કામની નથી. તેવી રીતે આગળ એક ઉદાહરણ જુઓ કે ઉનાળામાં એસીમાં તુષ્ટિ ગુણ છે. હવે અહીંયા સમયનું જો મહત્વ છે કે સમય જ્યારે બદલાય છે ત્યારે વસ્તુમાં રહેલો તુષ્ટિગુણ પણ બદલાય છે. તાવ નથી તો દવામાં તુષ્ટિગુણ પણ નથી. ઉનાળામાં શિયાળો છે તો એસીમાં તુષ્ટિગુણ નથી. તો શું એક વસ્તુ છે જ નહીં, એ વસ્તુ હોવી જ ન જોઈએ? એમ નહીં. તુષ્ટિગુણ એટલે જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા. દવા તો એ જ છે. દાખલા તરીકે બગડી ગયેલું દૂધ, વાસી ખોરાક, વસ્તુઓ તો એ જ છે, પણ એમાં આપણી જરૂરિયાત સંતોષવાનો ગુણ એ સમયે નથી. એટલે તુષ્ટિગુણ એટલે જરૂરિયાત સંતોષવાની ક્ષમતા. તુષ્ટિગુણ પોતે જ સંતોષ નથી, તુષ્ટિ પોતે જ સંતોષ નથી, પણ સંતોષવાનો ગુણ તુષ્ટિગુણ. બરાબર. આગળ જોઈએ દાખલા તરીકે ઉત્પાદન. ઉત્પાદન એટલે તુષ્ટિગુણમાં વધારો કરવાની ક્રિયા. કઈ રીતે વધારો થાય છે? બગડી ગયેલો પંખો રિપેર કરવો એટલે પંખાની ઉપયોગિતા વધારીને. પંખો બગડી ગયો છે, એને રિપેર કરવાનો, તો એની ઉપયોગિતામાં વધારો કર્યો, તો એ તુષ્ટિગુણ એનું એટલે ઉત્પાદન કર્યું કહેવાય. પંખો નવો નથી બન્યો, પણ પંખાને ફરીથી ચલાવ્યો છે મિકેનિક ભાઈએ, જે સેવા કરે છે, જેને આપણે પૈસા આપશું. તો ઉત્પાદન એટલે તુષ્ટિગુણમાં વધારો કરવાની ક્રિયા. મિકેનિક ભાઈ છે એ સેવા કરે છે, પંખો રિપેર કરે છે, તુષ્ટિગુણમાં વધારો કરે છે, આપણે એની કિંમત ચૂકવશું. બરાબર. નદી કિનારેથી રેતી શહેરમાં બાંધકામના સ્થળે લાવવી. રેતીનું ઉત્પાદન આપણે નથી કરતા, મતલબ કે મનુષ્ય નિર્મિત નથી,
પણ એની ઉપયોગિતા ક્યારે વધે? નદી કિનારેથી રેતી શહેરમાં જ્યાં બાંધકામ થતું હોય ત્યાં આવે. આપણા ઘર પાસે કમ્પાઉન્ડમાં રેતીનો ઢગલો થાય તો એ તુષ્ટિગુણ વધારનારી ક્રિયા નથી. તો જે સ્થળે જ્યાં જે વસ્તુ મુકાવી જોઈએ એ પ્રકારની આખી જે ક્રિયા થાય, ઉપયોગિતા વધે, તો એને તુષ્ટિગુણમાં વધારો થયો કહેવાય. ખેતરમાંથી ઘઉં વેચવા માટે દુકાને લાવવા તો તુષ્ટિગુણમાં વધારો થાય, કારણ કે બધા કાંઈ આપણે ઘઉં લેવા ખેતરમાં નથી જવાના, તે રીતે ઘઉં દુકાને આવે છે. તેવી રીતે રાષ્ટ્રીય આવકનો જે ખ્યાલ છે એ જોઈએ. રાષ્ટ્રની આવક એટલે રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી વસ્તુઓ અને સેવાઓનું કુલ મૂલ્ય. રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી, કોઈ પણ એક રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી. આપણે ભારતના રાષ્ટ્રની આવક જોતા હોઈએ તો એમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સ ને હટાવવાની હોય, કારણ કે રાષ્ટ્રમાં ઉત્પન્ન નથી થઈ, તો એના વેચવાથી જે આવક થાય એ ચીનમાં જશે. તો રાષ્ટ્રમાં જે ઉત્પન્ન થયેલી છે એ વસ્તુની આ કુલ મૂલ્ય, વસ્તુનું રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી અંતિમ મૂલ્ય, વચગાળાનું મૂલ્ય બાદ કરવાનું. દાખલા તરીકે કાપડ બને છે તો એમાં રૂ હોય કે પછી એમાં લાગેલા મશીન હોય, એમાં કલર હોય, બધાનું મૂલ્ય બાદ કરવાનું હોય, પછી ફાઇનલ જે કાપડ બને એનું મૂલ્ય. એટલે આપણે આઈસ્ક્રીમ જ્યારે બનાવીએ ત્યારે એમાંથી દૂધનું મૂલ્ય બાદ કરવાનું હોય. તો વચ્ચે વચ્ચે જે વસ્તુ બને છે એને આપણે બાદ કરીએ છીએ. કુલ મૂલ્ય, એક એક વસ્તુનું નહીં, કુલ મૂલ્ય. કુલ સિમેન્ટનું ઉત્પાદન વત્તા કુલ દૂધનું ઉત્પાદન વત્તા કુલ કાપડનું ઉત્પાદન વત્તા સ્કૂલના રૂમનું ઉત્પાદન વત્તા વાહનોનું ઉત્પાદન, આ બધી વસ્તુઓ રાષ્ટ્રમાં જેટલી બની હોય તેનું કુલ મૂલ્ય, અંતિમ મૂલ્ય એટલે રાષ્ટ્રની આવક. વિદ્યાર્થીઓ, હંમેશા કહું છું, અપ્પદીપો ભવ, પોતાનો દીવો તમે જ થાઓ. અમે હંમેશા તમારા સાથે તમારા પથદર્શન માટે છીએ. કોઈ પણ જરૂર હોય તો યુનિવર્સિટીનો અને અથવા તો આપના અભ્યાસ કેન્દ્રના અધ્યાપકનો સંપર્ક કરો. તમને પોતે જ, અને હવે તો ઘણા બધા આપણી પાસે ઇન્ટરનેટ વગેરે સુવિધાઓ પણ છે, એમાંથી પણ તમે એક્સેસ કરી શકો અને જરૂરથી તમે અમારો સંપર્ક કરી શકો. તમારો આગળનો સમય ઘણો જ સારો અને આનંદદાયક રહે તેવી અમારી બધાની શુભેચ્છાઓ. નમસ્તે. स्वाध्यायः परः